બેય વગડામ ચડતો હોય, હરય ચરે અને ધણિયા તો ઢોર હોય એ ચરે ગોવિંદભાઈ. પણ ધણિયા તો ઢોર શું કરે, હોંજ પડે ને એટલે હેડ્યા જ્યાંનો ખીલો હોય ત્યાં જઈને જતો ઉપર. અને આ ધણી વગરનો ઢોર હોય એક તો એમનો કોઈ ખીલો ખરો. એટલે ધણિયાતા વગરનો ધણિયાનો ઢોર અને ધણી વગરના ઢોરમાં ફેર. એટલે આપણા માથે કોઈ ધણી છે, આપણા માથે કોઈ ધણી છે. એટલે આપણે કઈ જઈને ઊભું રહેવાનું કે આપણે ધણિયાતું ઢોર કહેવાઈએ. આપણે કેવા ઢોરમાં નંબર આવે? ધણિયાતા ઢોરમાં શકું. હા, ધણિયાતા ઢોરમાં નંબર આવે. કારણ કે એ ખાય છે પીવે છે, એમણે પ્રજા નહીં, તાર આપણે નહીં છે કે નહીં? હા, પણ આપણે એમના ફેર કશો નહીં. ફેર એટલો જ છે, એમના માથે કોઈ ધણી નહીં અને આપણા માથે કોક ધણી છે. આપણો કોક હોજે હિસાબ લેવા વાળો છે. ગોવિંદભાઈ કઈ ગયા હતા એટલે હિસાબ ના આપવો પડે. અને કંઈકનો તો હિસાબ લેવા વાળું કોઈ છે. એટલે આપણો નંબર શેમાં આવે? ધણિયાતા ઢોરમાં આવે. અને ધણિયાતા ઢોરમાં જો નંબર આવતો હોય તો દરેકના માથે કોઈ સદગુરુ, કોઈ સંતનું આગમન હોવું જોઈએ. કોઈ સંતનું આગમન દરેક ઘેર હોવું જોઈએ. અને સંત વગર મઢુલી નકામી, સંત વગરની મઢુલી નકામી. વિઠ્ઠલમાં તો મઢુલી એટલે કઈ મઢુલી પાસે? પેલી 5x5ની બનાવી હોય એ આપણું ઘર જે છે ને એ આપણી મઢુલી છે. તો કોઈ સંતનું આગમન થવું જોઈએ. અને સંતની હેડે, સંતના પગલે 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 વિઠ્ઠલ મહારાજ ભગવાન આવે. ભગવાનના પગલે પગલે સંત ના આવે. ઊંચી મેળી તે મારા સંતની કઈ. કેમ કઈ? સંતની મેળી એ ઊંચી છે. ઊંચી મેળી આપણા વેવાયની નહીં કઈ છે. સંતની મેળી એ કેવી છે? ઊંચી મેળી છે. અને ઊંચી મેળી એટલા માટે કઈ છે, સંત પદ એ બહુ પદ ઊંચું પદ છે. એટલે ગમે તોથી કોઈ સંતને જાળી લાવો. અને સંત જ્યારે આપણે ઘેર આવે એમની દયા થાય, એમની કૃપા થાય. હા, સંત એને કહેવાય જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ. જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ. તેના દાસોના દાસ થઈને રહીએ. ભગવાન તો દરેક ઘરમાં છે જ તે, ભગવાન કઈ નહીં. ગીતામાં ભગવાન કહ્યું મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નથી, હું બધે છે કે નહીં? હા, તો દીકરા માટે એનો મા બાપ એ ભગવાન છે. પુત્ર માટે એનો મા બાપ એ ભગવાન છે. વિઠ્ઠલમાં હા, બહેનો માટે પોતાનો પતિ એ ભગવાન છે કે નહીં? તો અત્યારે કદાચ નક્કી થઈ જાય પોતાના ઘરવાળા ભગવાન છે તો હવા મુઠ્ઠી પગે લાગવાનું નહીં લાગે? કેમ? એમ શોની શરમ આવે? પોતાના પતિ ભગવાન છે એવું જો નક્કી થાય, હવા મુઠ્ઠી પગે લાગાય ના લગાય? પણ શું પગે લાગે? ઉઠે ત્યારથી મનનું મોઢું હોય હવે પગે લાગે. એક કોને મેં કહ્યું ઉઠીને પગે લાગવાનું કે શું મારા પગે લાગવું? ઉઠીને ના તો છે નહીં. અરે બયો ના ના, આપણે શું, આપણે નયા હાથે મતલબ નહીં. જીવે છે ક્યાં? હાલ તારે કેમ પગે લાગવાનું? એની પાસેનું પણ કારણ છે કે એ વધારે જીવે કરતા. સવારમાં ઉઠે કદાચ ના જીવે, રોમ બોલો ભાઈ રોમ થઈ જાય તો લોકેટ કોમમાં આવે, તલ્લો કોમમાં આવે, કોઈ જણસ કોમમાં આવે, તાર હારા મોઘા મેનો પટોરો હોય એ કોમમાં આવે. બરું બીજા હાથું ના લાગે પણ જણસો હાથું તો લાગી. હાલ થયું ઉઠ્યા જ મારે જણસો કોમમાં આવશે. એટલે ભગવાન જે લોકો ખોવારે છે ને ખરેખર કંઈક ને ગમ નહીં,
કંઈક ને ગમ નહીં. હા, ભગવાને આપણી પાસે જ છે, ગરાની ધોરી નસ કરતો પણ નજીક છે. એટલે એનો માટે કેમ ભગવાન કહેવું પડે છે કે એની પાસેનું એક કારણ છે. એ એમનો નાથ કહેવાય. કયો કહેવાય? હા, હવા મુઠીને એમને જ કહેવાનું, એ દ્વારિકાનું નાથ મારો રાજા રણછોડ છે, તમે મને માયા લગાવી રે. ગઈ જોજો એકલા જોજો, ગઈ જોજો. પણ શરમ આવે હારું વિઠ્ઠલમાં, શરમ. અને આ જગતની અંદર, આ દુનિયાની અંદર લોકોને સાચું કરવાનું થયું, સાચું તારે શરમ આવી શકે. જ્યારે જ્યારે એમને સાચું કરવાનું આવ્યું ને તારે જ એમને શરમ આવી. હા, સાપ વાંધરો થઈ જાય ને એટલે ગરમ પહેરી જાય. પંચમ વાંધરો થયો, વાંચરી ઉતારવાનો ટાઈમ આવ્યો એટલે કાગડાનું આપણો દડાકનો મોડવો પાકે તાર કાગડાનું ચોંચ પાકે. તારે કાગડાનું ચોંચ બદલવાનો સમય આપવા દડાક પાકી હોય તાર આપવા કાગડાનું ચોંચ પાકે. પણ જ્યારે જ્યારે આ જીવનું સારું થવાનો દાઢો આવ્યો તારે અવરું હોય. શું થયું? અવરું. પણ હકીકત તમે ઘેર જઈને તપાસ કરજો, મારું કહ્યું ના માનતા, પણ ઘેર જઈને તપાસ કરજો કે પોતાના પતિ કેટલા કિંમતી છે વિઠ્ઠલભાઈ. અને કદાચ જો કિંમત ના સમજાય તો જેના માથે પતિ નહીં, જેમના વાપ થઈ ગયા ને એમની તો બેહવા જજો. એટલે એવા કહેશે, ભોળી તાર કાકા હતા ને ત્યાં તો શું વાત કરું કે અમે બે જણા જોડે બેસીએ, ચા પીએ, અને કોદારે તાર કાકા એકલા કહે ગયા નહીં, અમે હાથે જ જતા હતા. પણ આજે નહીં, મને બહુ યાદ આવે. આવી વાતો એ કરે ને તારે આપણને સમજાય એના સારું એમને ખરેખર મહત્વ નાતા તો આપણે હોય તો કિંમત કરી લીધા જેવી નહીં. પણ આ દુનિયાની અંદર કંઈક બહેનો પોતાના પતિ વધારે જીવે એટલા હાથું પેપરે પાણી વેડવાનું તો આ દોરો બધે. હવે મને કે મહારાજ પાણી વેડવાથી દોરો બાંધવાથી કે પતિનું આયુષ્ય વધે, તમને વધે એવું લાગે? તમે દોરો પાણી રેડીને વહેલા ઘેર ના જાઓ તો લગી પેલો ચા ભેગો ના થાય. આવું ચા ભેગો ના થાય, ખાટલામાં પડ્યો પડ્યો મંત્ર બોલે કે ના બોલે, એનું લોહી ભરે કે ના ભરે વિઠ્ઠલ ભરે. ફરી એક તમે તમને વધારે જીવવાનું કહો. આ ભક્તિ કોના માટે છે? જેની કર કોઈ ઓપ્શન નહીં એના માટે છે. તમારે કર તો ઓપ્શન છે. આપણે જો પાણી રેડવાની જરૂર, હવા મુઠીને આખા દૂધની ચા પી દઈએ એટલે પેપરે પાણી રેડ્યા કરો વિઠ્ઠલ. ખરું તો ત્યારે પાણી જ રેડવું હોય તેમાં નાવા બેહતા જ લોટો રેડી આવવાનો. પોતાના પતિને પૈસે નહીં નવડાવવાના, પણ પાણીએ નવડાવવાના. પણ આ ભક્તિ સતી અનસુયા કરતા, સતી સીતાએ કરી, દ્રૌપદી આગળની સતીઓએ કરી છે, અને એ સતીની દીકરીઓ છીએ આપણે, તો આપણને કરતો છે ને શરમ આવે. પણ સાચું કરવાનું જ્યારે થયું તારે કંઈક ને ઓઢા ખાતા પડ્યા. એટલે આજ અને અત્યારથી હું તો પણ નિયમ બાંધજો, સવારમાં ઉઠીને એમને પગે લાગી લેવા. અને શરમ આવતી હોય આપણને, સામે જઈને શરમ આવતી હોય રહોડે જતા રહ્યો, અને તોય આમ નાખી દે. આગળ રોડે ગાડીઓ વાળા જતા હોય ને એ મંદિર આવે ને જો એમને એક ઓપ્શન અપનાવ્યો કે ના અપનાવ્યો, એ ઉતરવું ના પડે ને આપણે જય ગુરુ મહારાજ કે જય શ્રી કૃષ્ણ થઈ જાય, જય માતાજી ના થઈ જાય. આમ ભોંપવા વગર આ ઘણા ખરા મંદિર છે ને ત્યાં દરવાજો નહીં ખોલતા, નહીં જતો કરે કે નહીં કરે, આપણે મહી બેહવું ના પડે.
પણ દરેકની પાસે ઓપ્શન છે ને છે. જેની કન ઓપ્શન નહીં એને બહાર જવાનું, આપણી કન તો છે ગોઈ. એટલે આપણે બીજે નહીં જવાનું, ઘરમાં પહેલા પગે લાગી દેવું અને હવા મીઠો તાર મોઢું હસતું રાખો. આપણું મોઢું આપણા ઘરવાળા હસતું જોવે ને તો વધારે જીવન એમને આનંદ થાય. ગોઈ થાય કે ના થાય? હા. અને એ જ માણસ પોતાનો પતિ જેટલો ખુશ રહે ને એટલું જ એનું આયુષ્ય વધે. અને ખુશ ના રહે બરી જીવે વિઠ્ઠલ મારો તો આ કરચલ્યો વેલી પડી. હા, તમે જો બે જણા હળી પડી રહેતો હશે ને એમના મુલાયમ હશે. આ તો તમારા અખાતરા કરવા જ કરજો, ગણત મારજો. એ આમ ફર્સ્ટ ક્લાસ છે, ભલે 80 વર્ષના થઈ ગયા પણ આમ મોજમાં હશે વિઠ્ઠલ. ધન સંપત્તિ તમને મહાન બનાવતી નથી, પણ મનુષ્યનો પ્રેમ. માણસને ધનની જરૂર નથી, ધન તો બધું હોવે છે આપણી પાસે, પણ પ્રેમ નહીં. શું નહીં? ઉણપ પ્રેમની છે, ઉણપ પ્રેમની છે. હા, અને પ્રેમ જેના જીવનમાં પતિ પત્ની વચ્ચે હોય, બાપ દીકરા વચ્ચે હોય, મા બેટા વચ્ચે જેટલો લગાવ, જેટલો પ્રેમ હોય ને એટલું જ આપણું પરિવાર હર્યો ભર્યો રહે. હા, હર્યો ભર્યો રહે. અમારી કોરા પેલી તમાકુ કરે, એ તમાકુનું પોદું જેટલું આમ લાઇટવાળું હોય ને એટલું જ તમાકુનો વિકાસ થાય વિઠ્ઠલમાં. બરાબર. અને આમ કરચલ્યો પડી હોય, કોકડવા આવ્યો સમજી લે. તમે મોણા નામે કોકડવા આવે, મોણા નામે કોકડવા આવે છે. આ એક જ અવસર એવો તમે હસી શકો. હવાનું અમે એટલું જ છે, ભેંસમાં હવાનું હોય, ડોબામાં હોય, ઉતરામાં હોય, કશામાં હવાનું છે તે હમ જ. તો અમે મોડો ચઢેલો જેટલો તો હવા ઉઠીને હસતો જ નહીં. કંદુસ વેળા એ મને ઘેર ઘણા ખરા. મારું બે પાડોશમાં બોન છે, મારો કોઈ હસતો જ નહીં કે બોલું છું. આપણે બોલાઈએ તોય ના આવે એટલે હસતા રહેવાનું. કેવું રહેવાનું? હસતા રહેવું. કશી લંકા નહીં લૂંટાઈ જવાની. અને આપણા આગળવાળા કશું લે જ નહીં ગયા, બધું અહીંયા જ મૂકીને ગયા. ત્યાં તમારી કંઈ કોઈ ફેસિલિટી છે તે પોટલું બાંધી લઈ જવાનું છે? કોઈ જોગવાઈ છે ભાઈ? કોઈ જોગવાઈ નહીં. એટલે હસતા રહેવાની જે થાય. હા, એક જોગવાઈ છે, જો તમને બતાવું. કદાચ કોઈને અમેરિકા જવું હોય તો આપણે ભારતનું નોણું તો ના ચાલે. અમેરિકા જવું હોય તો ભારતનું નોણું તો ના ચાલે. તો ધોઈ વાપરવા ભારતનો જ રૂપિયો જોઈએ. અહીંની મૂડી હોય તો જ કામમાં આવે ને. એટલે તમારે શું કરવું પડે? અમેરિકાની એમ્બેસીમાં તમારું નોણું હટાવવું પડે. એટલે તો ડોલરમાં થાય. રૂપિયો અહીંનો પણ તોના ડોલરમાં થાય. એટલે પછી ડોલર તો વપરાય કે ના વપરાય, પણ પૈસો તો આપણો જ ને. કારણ અમેરિકાના ડોલર ભારતમાં ના ચાલે. એટલે અહીંની કરન્સી પાછા વટાવવા પડે તો ચાલે. ભલે દરેક દેશના નોણાની કિંમત જુદી છે વિઠ્ઠલમાં. કોઈ જગ્યાએ ડોલર છે, કોઈ જગ્યાએ પાઉન્ડ છે, કોઈ જગ્યાએ રૂપિયો છે, કોઈ બધી જુદી દરેક દેશની કરન્સી જુદી છે કે નહીં? હા, તો કદાચ તોનું જો અહીં વાપરવું હોય તો તેની એમ્બેસી વટાવવું પડે, તો અહીં વટાવવાનું. આ ભજન જેમણે રાખ્યું ને, જેમણે આ ભજનમાં પોતાનો જે કંઈક 50 હોય 200 500 જે આલ્યા છે, એટલે અહીંનું નોણું ઓની એમ્બેસી વટાવ્યું. આ જ તમારા છેલ્લે કોમમાં આવવાનું. આ તમારા કોમમાં આવવાનું. આ જ સમય તમારો એક દાડ બોલશે. આ જ સમય એકદાર તમારો બોલશે. કેમ કે ભજનમાં બેઠા એટલે કોકદાર તો કોમમાં આવવાનું ને આવવાનું. તો તમારે કશું કંઈથી લઈ જવું હોય કદાચ છેલ્લે વિઠ્ઠલમાં તો છે વ્યવસ્થા, પાછા ગભરાતા નહીં. હા, તો મીરાબાઈએ કહ્યું, રોણા કર્મનો સંગાથી રોણા મારું કોઈ નથી.
હા, પતિ ભજન કરે ને પત્નીને ફાયદો થાય એવું નહીં હો. આ એ પેલી ભૌતિક સંપત્તિ ખરું ઓમો નહીં. તારે પત્ની ભજન કરે ને પતિને ફાયદો થાય એવું નહીં. આ તો ભજન આગવું પોતાને દરેકને કરવું પડે. હારે તારે એ કદાચ આ પેપરે પોણી રેડવાથી આયુષ્ય ના વધે, પણ હવા મેવા ઉઠે અને આખા દૂધની ચા એમને પીએ તો એમનું આયુષ્ય વધે. એમનો જીવ ના બરવો જોઈએ. આપણે એટલું ધ્યાન રાખવાનું. હા, આપણી સેવાથી એ ખુશ થવા જોઈએ. તો ભગવાન પ્રેમના દોરે બંધાય છે. પ્રેમના દોરે બંધાયો મારો વાલ મોરે. કોદાર ભગવાનના મંદિરે જઈને તમે રડ્યા? રડજો કોકદાર. રડું જ નહીં આવે. શું કઈ રડે? હમણાં રડવા માટે પણ કંઈક શબ્દો જોઈએ નહીં છે. શું રડે? હતા નહીં રડે. એકલા ઘેર બેઠા બેઠા રડી. છોકરો કયું નહીં કરે, કોઈ હોમું નહીં જોવે વિઠ્ઠલમાં, કોઈ સાર સંભાળ નહીં લે, તારું આહવા પાડશે. હારામ ભેગું કરી આવી તો હોમું જોતો નહીં. જોયો કે ના જો? તારે પેલા ખાટલાનું આગોતે બેસીને કહેશે ગોવિંદભાઈ હવે વજન હોય તો અમે લઈ લઈએ. તમારા માથે વજન હોય તો અમે લઈ લઈએ તો ઓછું થાય, પણ તમારું દુઃખ અમે જમના લઈએ. તારે દુઃખનો કોઈ ભાગીદાર ખરો? એ તો જેને થયું છે એને જ વેઠવાનું. દુઃખના કોઈ ભાગીદારી. તારે એવું દુઃખ થાય તે મોર ભજન કરે ભરી 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 જવાની બે બુઢાપા કિસને દેખાય. બધાયના રસ્તા ઋષિ મુનિઓ મૂકતા ગયા છે. બધાયના રસ્તા ઋષિ મુનિઓ મૂકતા ગયા છે. વાંધરો માણસ હોય ને વાંધરો, એને 10ની નોટ આલો, 20ની નોટ આલો, 50ની આલો, 100ની આલો, 200ની આલો, 500ની આલો. એ તરત કે 500ની નોટને એવો 200ની નાખે. ત્યાં એને દેખાતું નહીં ચલો કે, પણ એ તરત એને પારખવાની ભણતર ભણ્યો. આમ હાથ ફેરવે ને એટલે તરત કે આ 500ની. અને આપણને ખબર નહીં પડતી ઉઘાડીઓ આંખે આ નોટો કેટલાની છે. ઉઘાડી આંખે. હા, એટલે સમયને કિંમતી જો જોવા જઈએ, મીરાબાઈએ કહ્યું મુખડું મેં જોયું તારું સર્વજગ થયું ખારું. ઘેર ચોખડ કરી ગોડા કે મીરાબાઈએ આવું કેમ કર્યું? મુખડું મેં જોયું તારું, હે મારા નાથ, મારા ભગવાન, મેં તારું મુખ જોયું પછી આખું વિશ્વ મને ખારું લાગે. લાગે કે ના લાગે? આપણે આપણા પતિનું મોઢું જોયા પછી બીજો બધો મોઢો ફીક્કો લાગે, સારો લાગે. શકોના પછી એના મુખ જેવું બીજું કોઈ મુખ નથી. પોતાના પતિ જીવાય બીજા કોઈનું મુખ જોવા જેવું નહીં તારે. હા, અને એનું જોવા જેવું હતા આપણે બીજે મોઢો જોવા દઈએ. હારતા એની આગળ હસતું મોઢું નહીં રાખતા, અને જો નહીં હસતો બતાવવાનો તો ફી 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 તો હશે જ કરે. અને તો શું હવાનું પ્યાનો હો ઘરમાં હશે ન્યાય હશે, અહીં મોઢો હસતો રાખવો પડે. ભલે મરચું રોટલો ખાતા હોય પણ ઘી વગર નહીં ખાતા એવી જ વાત કરવાની. હા, ઘરમાં ભલે આપણું ના ચાલતું હોય પણ વાત તો આપણે એવી જ કરો. મારા સિવાય ઘરની બહાર પગ કાઢે જ નહીં. શું વાત તો એવી જ કરે, ભલે ઘરમાં ના ચાલતું હોય. કોકની આગળ શું કરી બીજી ચોપડીઓ વાંચો. હા, એ 8-10 બહેનો બેઠા. એટલે બહેનો બેઠા તો અમે બહેનોની અંદર એક બોન હોશિયાર હતા. એમણે કયું ઊભા થઈ એટલે આપણે અમે 10 જણા ભેગા તો થયા જ છીએ. તારે એક કામ કરીએ કે પોતપોતાની પતિની વ્યાખ્યા દહેજને કહેવાય. પોતપોતાના પતિના લક્ષણો હોય, વ્યાખ્યા જે કંઈક હોય નિબંધ નહીં આપણે લખતા, એ એવું કહેવાનું છે. તાકે દહેજ ચાલુ કર્યું. એક જણાએ ચાલુ કર્યું કે મારા પતિ વિશે તમને કહું તાકે બોલો. મારા પતિ કે છે સવારમાં ઉઠે એ વહેલા ઉઠે એટલે ચા મેલે, પાણી મેલે, પછી એવા નાય,
નહીં પછી ચા મિલી પછી મને બૂમ પાડે, ઉઠો. તારે કે છે હું ગોદડી મોઢું કાઢું અને પછી હું કહું કા ડાક્ટર લાયા એ કોઈ સંગે મારા પતિની આવી ખાસિયત છે, મને બધા વહેલા ઉઠવા જ ના દે. હું ઉઠું તે તો ઉઠી જાય. વિઠ્ઠલ જો આવો નંબર હોય બદલવા જેવો ખરો. બીજા બેને કહ્યું કે મારા પતિ વિશે કહું કે બોલો. મારા પતિ ઘરની બહાર પગ કાઢતા પહેલા મન પૂછીને પગ કાઢે. મને પૂછ્યા વગર તો ઘરની બહાર પગે ના કાઢે. એટલે બેસી ગયો. ત્રીજો ઊભો થયો. મારા પતિને બહાર ગામ જવું હોય મને લીધા વગર તો જાય જ નહીં. હા, હું એમની જોડે જાઉં તો જ જાય, નહીં તો ના તૈયાર થઈને પાછા બેસી જાય. આપણે કયો નંબર આવે? બીજો કોણ ઉભો થાય કે મારા પતિ તો એવા ને ઘરમાં કશું ખૂટવા જ ના. 2 દાણાની આઈટમ હોય ને લાવી દે. મને પૂછે શું લાવવા જેવું છે એવું લાવી દે. બોલો. ઘણા બધાએ પોતપોતાની વ્યાખ્યા કહી શકું. હવે આપણો કયા નંબર આવે તો આપણે જોવું પડે ને કે આપણો કયા નંબર આવે. ખરું નહીં? એક કોણ ભજન ગાય કરતા, હરે ઉંગરે ઉભી સાંભળું રે બોલવાલ મના, બોલવાલ મના, ઉંગરે ઉભી સાંભળું રે બોલવાલ મના. અને ગાય બોલ વાલમના. શું બોલ વાલમના? એટલે એમના પતિને કહેતા હતા કે બોલ વાલમના. તે પેલાએ કહ્યું કે હું તો ચા જરીક મિલશે ને ચા છોંસ્યા કરી કે આમ તો પીધી હે. તારે એમના પતિએ કહ્યું તા ગાવો શું કરવા? તારે ગાવો શું કરવા છે? એટલે એક કે ગાવાનું નહીં કરવાનું છે. બોલવાલમ ના એટલે એમને જે કહ્યું એ તમે આપો. એક ભગવાન આપણા ઘરમાં એવો છે, હરતો ફરતો છે, હડતો ચાલતો કંઈક માગવા વાળો છે કે નહીં? અને એને આપણે એમ ના કહેવું પડે કે તમે સારું કરજો. જે ઘરમાં અડતી પૂરતી મૂર્તિ છે ને એને વિઠ્ઠલ મહારાજ ના કહેવું પડે તમે સારું કરજો. અને જે મંદિરમાં બેઠા છે તો આપણે કહેવું પડે કે તમે સારું કરજો. બોલો, અહીં બધા આ જ કહે, બીજું કશું અહીં અહીં બધા એ જ કહે ને, ફૂલો લે ચોખા લે સારું કરજો. એ મહી બેઠા એવા કહે કે હમણાં આગળવાળા આવું જ કહેતા હતા અહીંયા સારું કરજો, સારું કરજો. બધા અમને જ કહે કે સારું કરજો, સારું કરજો. એ અમને ગમતી ગોળા કરવાનું અને અમારે એમનું પાછું સારું કરવાનું. એટલે થાક્યા એવા એટલે અમને કહેવું પડ્યું એ ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે. મારે ઠાકોરજી નહીં થાવું. એ ધણથી ધણે જેના
ઠાકોરજી ઘડવૈયા મારે ઠાકોરજી પણ ઠાકોરજી થવું નકો. આજકાલનું ભજન છે ના કે છે ભગવાન કે મારે કોઈનો ભગવાન થવું જ નથી. હા, મારે તો એમના પારિયા થવું છે જેને સમાજની સેવા કરતા 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 ખપી ગયા, કુટુંબનું ભરણ પોષણ કરતા 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 જે ખપી ગયા છે એમના પારિયા થઈને મારે પૂજાવ. મારે કશું કરવાનું નહીં વિઠ્ઠલ. હા, અને આપણો જે ભગવાન છે ને એ ઘરમાં હર્યો ફર્યો હર્યો ફર્યો હર્યો ફર્યો ઉઠતો બેસતો આવતો જતો કેવો હશે? હોય કે ના હોય? તારે નામ લેવા જેવું એનું છે, પૂજવા જેવું એને છે. અનાજ એને ભજ્યો હરીને ભજતા હજુરે કોઈ ના જતા નથી જાણી રે. હરીને ભજતા હજુરે કોઈ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળી યારી સાંભળી છે જવાની
ભક્તના દુઃખ હરશે કરજોડી કહે પ્રેમદાસ ભક્તના દુઃખ હરશે ભક્તા હજુ કોઈની લાજ જો જતા ના જાણી હોય તો એને કહેવાની જરૂર છે આ જોરે ગુરુજી મારો સાથ ન છૂટે જોરે ગુરુજી મારો સાથ ના છૂટે સાથ ના છૂટે મારી લાજ ના છૂટે ગુરુજી મારો સાથ છૂટે સાથ ના છૂટે મારી લાજ ના છૂટે ગુરુજી મારો સાથ ના છૂટે ભજનો ગાવા જેવા બધા બોવાય છે આપણે રડી જઈએ એવાય ભજન છે અને હસીએ એવાય ભજન છે પડતા નાચીએ કૂદીએ મોજ કરીએ એવાય ભજન છે પણ કેવા ભજન ગાવા કેવા શબ્દોની જરૂર છે તમારું જીવન કેવી રીતે ઉજ્જવળ બને તમારું જીવન કેવી રીતે ભાવ વિભોર બને આ જીવનની કિંમત છેલ્લા શ્વાસ સુધી ક્યારે થાય આ ભજન શરીરના છેલ્લા શ્વાસ સુધી કોમમાં આવે બાકી ગઈએ છે તો છીએ આપણે હે નંદ કુંવરના દોરે તાનો રંગ છે મારી કેળનો કઈ રમે છે કેળનો રમે તો આપણે કઈ ખોરીએ છીએ આપણે બજારમાં ખોરીએ છીએ મારો ભગવાન ખોવાયો મારો ભગવાન ખોવાયો ભગવાન બધાય કરતા મોટો નાનો બધાય કરતા ભગવાન મોટો તો આપણા ગામના મોબાઈલ ટાવર કરતા મોટો નહીં ત્યાં મોબાઈલનું ટાવર અહીં રહી દેખાય છે બીજા ગામનું દેખાય છે ત્યાં ભગવાન અહીં રહી ના દેખાય દેખાય કે ના દેખાય દેખાય પણ એના ઉપર પડદો પડેલો છે કયો પડદો છે એટલે ગીતામાં ભગવાને કહ્યું મારા સ્વરૂપના દર્શન કરવા હોય તો આ ચોમડાની આંખે તું મને જોઈ શકીશ નહીં એના માટે હું તને મારી દિવ્ય દ્રષ્ટિ આપું તારે દેખાય મોતિયો આવ્યો હોય એને આ બધું ના દેખાય ઝોંખો પહોંચો દેખાય હા આ જગતને મોતિયો બહુ વહેલો આવી ગયો પડતા એટલે ભગવાન દેખાતો નહીં એને ઝોંચો પહોંચો દેખાય તો ચોખ્ખું નહીં દેખાતું અને ત્યાં મોતિયો આપણો મોતિયો કોનો અને કાઢે બીજા કાઢે અને આપણા અહીં ના દે કરે અને એવા કાઢે ને પછી પૂછે બોલો મણી કેટલાનું મૂકી આવ્યું મણી કેટલાનું મૂકી આવ્યું અને મણી મૂકી આવે પ્રતાપ પછી જે ચોખ્ખું નતું દેખાતું ને એ ચોખ્ખું દેખાતું થઈ જાય પણ આ જગતની અંદર આ ડોક્ટરો મણી મૂકે છે ને એ તો ચોખ્ખું અધૂરી તો દેખાય જો મણી મૂક્યા પછી ભગવાન ઘરમાં દેખાવો તો એક ના દેખાવો તો પણ નહીં દેખાતો એટલે મૂકવા જેવો મણી નહીં મૂક્યો એમને અને અમે જે કહીએ મણી મૂકો હતા જો હવે ઘરમાં ભગવાન ના દેખાય તો બની જાય પેલા ડોક્ટરો મિલ્યા હતા અમે મળી ના મિલ જાય છે કોઈ પણ આ મેળવા દે તારે ને ઓપરેશન કરે અને મળી પેલા મૂકે ને તો ઘરમાં બધું ચોખ્ખું દેખાય અમે મળી મૂકવાનું કામ કરીએ જો કોઈ દેખાઈ જાય તો આ બહેનોને પોતાના પતિમાં ભગવાન દેખાય ના દેખાય કે દેખાય ના દેખાય પણ મળી મૂકે તો હા અને કહ્યું હતું ડોક્ટરે મળી મૂક્યો છે તાર કે બહુ પ્રકાશમાં જોવાનું નહીં આવું કહ્યું હતું તેને મુકાયો છે એમ કહ્યું છે એટલે બહુ પ્રકાશમાં નહીં જો એટલે અમે કહીએ છીએ બહુ આમ દેખાતું હોય
પ્રદર્શન વાળું તો ભગવાન ના હોય હો તો નહીં જોવાનું, નહીતર અંજાઈ જશો, આ તો આંખ બગાડીને આવશે. બહુ ભક્તો દેખાતો હોય ને તો ભગવાન નહીં હોય. હા, અમે મણી મૂકી આવ્યો તમને એટલે બહુ પ્રકાશ દેખાતો હોય ને તો નહીં જવાનું હો, બે હવાર નહીં મીઠો. અને અમે જે ચશ્મા પહેરાયા છે એ ડૉક્ટરે કહેતા હતા આ ચશ્મા પહેરી રાખજો મહિનો 1.5 મહિનો એટલા હતા. હા, ને તો વાયરોમાં પહેરી જશે. અમે કહીએ અમે જે પહેરાયા અને ધોન રાખજો ને તો બીજા વાયરા તો પહેરી ગયા. એ અમાર કંથી જ રીત લઈ ગયા. ડૉક્ટરો ઋષિ મુનિઓ કંથી જ રીત લાયા. ઋષિ મુનિઓએ શાસ્ત્રો લખ્યું છે. હા, પરમાત્માના એક વખત દર્શન થાય પછી બીજો દર્શન ક્યારે થાય ને આંખ બંધ કરી દેવાની. સીતા જ્યારે જનકપુરીની અંદર રામચંદ્રને એક જ વખત જોયા પછી હું આંખો બંધ કરી દીધી. એની બેનપણીએ કહ્યું, એની સખીએ કહ્યું, સખી રામ તારી સામે ઊભા કેમ હું આંખો બંધ કરી દીધી? કે બસ મારે જેમ જોવાના હતા ને જોઈ લીધા. એ જોયા પછી હવે જે જો કરું ને તો બીજું દેખાય, બીજું દેખાય. હા, એક ભાઈ છોકરી જોવા ગયો. તે છોકરી જોવા ગયો એટલે છોકરી પાસ પડી ગઈ. છોકરી પૂછ્યું તમને તાકે મને છોકરો પાસ. એટલે અત્યારની સિસ્ટમ પ્રમાણે કે થોડી વાતચીત કરીએ કે છે તાકે કરો. અત્યારની સિસ્ટમ છે એટલે એકબીજાને પૂછે તમે કેટલી ચોપડી ભણ્યા, હા હવે ભણીને પછી શું થવાની ઈચ્છા છે એ બધું પૂછે. ત્યારે આવત જુદું પૂછે. આવત કેવું પૂછે ખબર? કે હું તમને પાછું તાકે પાછું, તાકે મને તમે પાછું. સારું, લગ્ન થઈ જાય તો લગ્ન કરી તબ પૈણી માર ઘેર આવો. તમે મારે ઘેર આવ્યા પછી હું ઘેર ના હોઉં અને મહેમાન આવે તો શું કરું? એટલે છોકરીએ કહ્યું કે તમે ઘેર ના હોય મહેમાન આવે તો સૌ પ્રથમ તો પહેલાં પાણી આવે. એટલે આ નિયમ છે. પછી કહે છે એમને ચા મૂક્યું. એટલે એને પેલાએ કહ્યું કે ચા મૂકવા માટે મોરસ ના હોય તો શું કરવું? એટલે મોરસ ના હોય કે પાડોશી તો હોય કાં તો અમે ઘેરથી માગી લાવું. એમને જોડવાય ના દઉં લાવું કે અમે ઘેર કાં તો પાડોશી જોડે આપણે સંબંધો સારા ના હોય તો શું કરવું? આ ભણ્યા મામા થાવ કે તો શું કરવું? એટલે એને કહ્યું ભાઈ દુકાનદાર તો અહીં વેચાતી લઈ આવું. કે વેચાતી લેવા જવા પૈસા ના હોય તો શું કરું? એટલે કહ્યું મારી ઘર કોઈ કિંમતી દાગીનો પડ્યો હોય એ ઘીરે મૂક્યું. એમને કહ્યું હોજે હવે આવશે ચાલ દેશે લો આ મને આ લો. પણ દાગીનો તારી પર ના હોય તો શું કરું? એટલે પછી પીતો ના જાય. તારે ઘેર લગ્ન કરીને હું આવું, તારે ઘેર મહેમાન આવે મોડેસ તારે ઘેર ના હોય, અમે બોલે પાડોશી જોડે સંબંધો તારા હારા ના હોય, દુકાનદારને તો તારું નામ તારું ઉધાર ના આવે, પૈસા જ લઈ જવા માટે પૈસા ના હોય, કોઈ દાગીનો તો ઘીરે મેળવાનું ના હોય તો તારે તો આઈ મુખેશ શું વાદા કાઢવાનો? જા નહીં કરવું, જા નહીં કરવું. વિઠ્ઠલમાં સારા મુખેશ કે સંબંધો હારા ના હોય, મોરસ ના હોય, દુકાનદારને તો તારું નામ દઉં તોય ના આવે, તારે વિઠ્ઠલવાળા જવું કોણ? તો એક બે ખોમી હોય ચાલે, પણ આટલી બધી ખોમી હોય તો ચાલે નહીં, ના ચાલે. એટલે અહીંયા આગળ તમારામાં જે હોવું જોઈએ એ તો હોવું જોઈએ. હારા હારા ઊંચા ઊંચા ભજન ગઈને હમણાં આપણે છૂટા તો પડી જઈએ, પણ ફાયદો થાય એવું લાગે તો. એટલે ડોક્ટરો જેવો મણી મૂકે છે ને એવો આપણે ઋષિમુનિઓ મણી મૂકતા ગયા આપણી આંખમાં, વિઠ્ઠલમાં. એટલે જેને જેને મણી મેલાયો હોય ને એને દ્વારકા દેખાતું હોય એ નજીક દેખાય. જેને મણી મુકાયો હોય ને, જેને કોઈ સદગુરુ મણી મૂકી આલે ને, જો મણી મૂક્યા પછી એને આઘું દેખાતું એને ચોખ્ખું નજીક દેખાય. અને ડોક્ટરો મણી મેલ્યા લે તો જે ના દેખાતું હોય, ઘરવાઈ પડ્યું હોય, ના દેખાતું હોય તો એમ દેખાતું થાય. થાય કે ના થાય? હા, ઋષિ મુનિઓ જે મણી મૂકતા ગયા એમને જે મણી મૂકી આલી એ આઘું દેખાતું હોય એ નજીક દેખાય.
દેખાય ના? હા, એટલે આ મણી મુકાવવાની જરૂર છે. એટલે ભજન એ આપણને એવી દ્રષ્ટિ આપે, ભજન એ આપણને એવી નજર આપે છે કે જોવા જેવું હોય એ જ જોવાનું, ન જોવા જેવું હોય એ જોવા જેવું નથી. તો એ પણ કહે છે ખાવા જેવું હોય એ જ ખાવાનું, પીવા જેવું હોય એ જ પીવાનું, બોલવા જેવું હોય એ જ બોલવાનું, ના બોલવા જેવું બોલવાનું નહીં. બોલવા જો હોય તો મધુર વેળ બોલવા, કડવું વેળ કદી બોલવા નહીં. અંતર વળે તો કેવી અંતરની વાત ગાય, નહીં કરે અંતર ખોરવા નહીં. બોલવા જેવું હોય એ જ બોલવાનું, ન બોલવા જેવું પછી બોલવું. એટલે મળી મૂક્યા પછી બહુ પ્રકાશમાં, એટલે બહુ ભભકોદાર દેખાતું હોય તો અંજાઈ ના જવું, નહીતર આ મળી મૂકે તો ફેંક દેશે, તો આંખે બગડશે, અને બગડી છે કેટલાય. ખરું કે નહીં? હા, નાનું છોકરું રડ કરતું હોય, ગાય કે ભેંસ દોવાના ટાઈમે ઊભી ના રહેતી હોય, એટલે બધા નજર વારે. નજર વારે છે કે નહીં વારતા? આ બાજુ વારે નથી, નહીં વાર. એક પેલી થારી લે, થારી પછી ભાઈ દેવતા મેલે, પછી છોડ મેલે, પછી વાડકું મેલીને ઉપર આમ ફેરવે હોય, અને પછી પાણી ગેલી ને પછી વાડકું ઊંચું કરે તો ચોંટી જાય. તેને શું કે નજર વારી. શું કર્યું? હા, ના નજર જેમ લાગી હોય ને ના ઉભો રહે છોકરાએ નજર કરી. હા, અરે 80 વર્ષ વાળાને નજર જ લાગી. અહીં ના દેખાતું હોય, આઘું દેખાય એટલે સમજવું નજર લાગી. પોતાના ગામમાં ભગવાન ના દેખાય, બીજા ગામમાં દેખાય, સમજવું નજર લાગી. મંદિરમાં દેખાય, પોતાના ઘર મંદિરમાં ના જો દેખાય, ઘર એક મંદિર છે, અને એમાં જો ના દેખાય સમજવું નજર લાગી. શું લાગ્યું છે? નજર લાગી છે. અને આ નજર જો કોઈક એવો વારવા વાળો મળી જાય, નજર જો કોઈક વારવા વાળું મળી જાય તો ચોખ્ખું દેખાતું થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હા, અને ચોખ્ખું દેખાતું જો થાય તો કયું છે